ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આ શરીરનો ઉપયોગ કેવળ ભોગ વિલાસમાં કરે છે, તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે છે. એવી રીતે ભોગ ન ભોગવો કે શરીર રોગી થાય. ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી, પરંતુ ઇન્દ્રિયોને સાજી રાખવા માટે છે. કેવળ ભોગવિલાસમાં જ સંપત્તિ અને સમયનો ઉપયોગ કરીએ તો ઝાડનો અવતાર મળે છે. પાપીને ઝાડનો અવતાર મળે છે. ઝાડ એ ભોગ યોનિ છે. વૃક્ષ એ જળ નથી, તે પાપ યોનિ છે. વૃક્ષને ટાઢ, તડકો, વરસાદ સહન કરવા પડે છે. 6 ઋતુના માર તેને સહન કરવાના છે. સમજીને સહન ન કરે તેને ફરજિયાત સહન કરવું પડે છે. પહેલા 2 યક્ષો મદદથી આંધળા, સ્ત્રી લંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે, માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે. માટે તેવા ભોગીઓને ઝાડ તરીકે જન્મ મળો એમ નારદજીએ તેને શાપ આપ્યો. શાપ સાંભળીને નળ, કુબેર અને મણિગ્રીવને પશ્ચાતાપ થયો, દુઃખ થયું. તેઓ નારદજીને શરણે આવ્યા છે. ક્ષમા કરો ભગવાન, ક્ષમા કરો. નારદજીએ કૃપા કરી તેને ગોકુળમાં ઝાડનો અવતાર આપ્યો છે. નંદ બાબાના ઘરના આંગણામાં તમને ઝાડનો અવતાર મળશે. તેમને શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થશે એટલે મુક્તિ થશે. ખરેખર આ શાપ આપ્યો કે આશીર્વાદ? ઉદ્ધવ જેવા મહાપુરુષો વૃંદાવનમાં ઝાડ લતાનો અવતાર માગે છે. વિષય ભોગમાં રચ્યા પચ્યા રહે તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે છે. નારદજીએ શાપ તો આપ્યો, પણ સંતોનો શાપ કે ક્રોધ હંમેશા આશીર્વાદરૂપ હોય. એટલે તમને ગોકુળમાં વૃક્ષોનો અવતાર મળ્યો છે કે જે અવતાર માટે મહાન ઋષિઓ પણ ઝંખના કરે છે. ઉદ્ધવજીએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે. આસામહો ચરણ રેણુ શામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતોષધીનામ યા દુસ્ત્યજમ સ્વજનમાર્ય પંથમ ચહિત્વા બેજૂર મુકુંદ પદવીમ શ્રુતિવિર્વિર્મ્યગાય. ઓહો, ત્યજવા મુશ્કેલ એવા સ્વજનોને અને આર્ય માર્ગને છોડીને વેદોને પણ શોધવા યોગ્ય શ્રી ભગવાનની પદવીને આ ગોપીઓ પામી છે. તેવી આ ગોપીઓની ચરણરજને સેવતા વૃંદાવનના વૃક્ષોના ઝુંડો, લતાઓ કે ઔષધિઓમાંથી કોઈ પણ જાતમાં હું જન્મું એવી મારી પ્રાર્થના છે, એવું ઉદ્ધવ કહે છે. નળ, કુબેર, મણિગ્રીવ નંદબાબાના આંગણામાં ઝાડ બન્યા છે. બાલકૃષ્ણ લાલ ખાયણીને ખેંચતા ખેંચતા આવ્યા છે. શ્રી કૃષ્ણનો સ્પર્શ થતાં તે ઝાડમાંથી 2 સિદ્ધ પુરુષો બહાર આવ્યા છે. નળ, કુબેર અને મણિગ્રીવ તે વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. નળ, કુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રાર્થના આપણે પણ ખરેખર રોજ કરવી જોઈએ. વાણી ગુણાનું કથને શ્રવણો કથયામ હસ્તો ચ કર્મસુ મનસ્ત્વમ પાદર્યોની સ્મૃતિયામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવતનું નામ. હે ભગવાન, અમે તારી પાસે કાંઈ માગતા નથી. અમારી વાણી ફક્ત આપના ગુણાનુવાદ ગાવામાં રચી પચી રહે. અમારા કામ આપની કથા સાંભળવામાં તલ્લીન રહે. અમારા હાથ આપના સેવા કરવામાં અને અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દૃષ્ટિ આપની મૂર્તિમંત સંત પુરુષોનું દર્શન કરવામાં લાગી રહો, તત્પર રહો. હે નાથ, આટલી અમારા ઉપર સદા કૃષ્ણ કરો. કૃપા પણ જ્યારે કૃષ્ણ બનીને વરસે છે ત્યારે જીવનું સાર્થકતાપૂર્વક કલ્યાણ થાય છે. અમારી વાણી કૃષ્ણનું ચિંતન કરે, કીર્તન કરે. આંખ જ્યાં જાય ત્યાં કૃષ્ણનું દર્શન કરે. મન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે.
એક એક ઇન્દ્રિયને ભક્તિરસનું દાન કરો તો ઇન્દ્રિયોને શાંતિ મળે છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાની બહુ જરૂર છે. જે ઇન્દ્રિયથી ભક્તિ નહીં કરીએ તે પાપ કરશે. નળકુબેર અને મણિગ્રીવ એક એક ઇન્દ્રિય માટે ભક્તિરસની માગણી કરે છે. નળકુબેર અને મણિગ્રીવ સ્તુતિ કરીને ગોલોક ધામમાં સિધાવે છે. હરિ ઓમ.